એવું અને ન્યુ મંગલમ કઈક કહેતા હતા હું ભૂલાઈ ગયો. ઓહો અને આખું તો જો ના અક્ષર જો જલેબી 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 બધા અક્ષર જલેબી જલેબી તઈ આયા જો આયા આયા બધા અક્ષર જલેબી જલેબી તઈ 9 કિલોમીટર 9 કિલોમીટર અહીંયા હવે બધે જલેબી જ મળશે એવું લાગે મને. હું ગુજરાતી રહ્યો કે નહીં. આ જલેબી જલેબી જો અહીંયા રાખ્યો છે કઈ ઘટાદાર ઝાડ જો આમ જો કાંઈ ન ઘટે હો. સિટીમાં આવી ગયા છીએ બેંગ્લોરના. કઈ થોડું આવું છે તમને ખબર હોય તો જોવો ને. અને આ દુકાનની પાછળ હમણાં સ્કોડા રેપિડ આમાં ગેમ રમતા હોય ને એવું લાગે હો હાઈવે ઉપર તો. તઈ ઘડી કામ ને ઘડી કામ જોજો ગેમ ની ઘોડે જ આમ આખી આમ કાઢી લે. સાંભળો અમારી જેની બેબુ ઓલી બસમાં હતી ને જે આપણે ઉતારા વિભાગ છે ને એની નીચે ટ્રેન હો ટ્રેન અમારો D20 આગળ હતી અને અમારે 2 કલાક મોડીને મોજ કરાવવી પડે ને થોડી. અને બે નીચે પોલીસ વાળા ઉભા રહે છે 10,000 કિલોમીટર ત્યાં હતી. પછી આ લોકો ટ્રેકિંગ કરવા પોલીસ માંગે ને. અને એકવાર સવારમાં એ લોકો છે ને નાવા ધોવા ઉભા નથી રહી કાંઈ એમાં બસ વાળો રહી થોડોક બુકિંગ રાખવાનું ના પાડતો. અમારે 1 કલાકમાં એમાં કાઢી નાખી છોકરાઓને બધાને નાવા ધોવાની વ્યવસ્થા વ્યવસ્થા એટલે પછી કાંઈ નથી કીધું બધા એમને મળ્યું. અમારામાં કે અડધાને લોચા કહેવાય છે સામાન ઓલામ નાખી દીધો તો જ નહીં. હા એમ નથી એમાં મૂકી દીધી હતી ને ભેગું એટલે અમુકને તો પછી વગર પૂજા પાઠે જાય સ્વામિનારાયણ. બીજું તો વિદ્યાર્થીઓ છે એટલે ચાલતું હોય એટલે હા
બીજું વાંધો નહીં. તમારું C4 છે, હા સાહેબ. અને આ ઊભો ક્યાંય નથી રાખવાની, પણ આ ટ્રાફિક થોડું બસ મને આ સમજાય ને. તમારા ID નંબર. હા, એટલે જ તો ઈ જ છે. અરે આ થોડુંક ટ્રાફિક અને એટલે જ કે આપણું પોલીસ પણ ચેક કરે ને ઉપર તો સીધી ગાડી એટલે અને પેલો રોડ રસ્તા પછી સાઈડમાંથી ડ્રાઈવર જે હતું ને આપણું 2-3 વાર વખતે જાય ફ્રેશ થવું ઊભું રહેવું છે ત્યારે ઊભી રખાઈ દીધી એટલે 10 મિનિટ થઈ ગઈ એમ ના ના એટલી છે. હો તમારી બાજુ આમાં જો જલેબી જલેબી લેખો આમાં બસમાં જલેબી જલેબી છે. વોલ્વો લાઈન હા અમારો કાકાનો છોકરો બુલેટ લઈને જાય છે. આમ જો અમારે હાયરો હાયર નીકળો તો અડધી અમારી આગળ અહીંયા જ ભીગો કઈ ટ્રક ની માથે ટ્રક આ હા હા ઓહો બબ્બે પાછા ખમ્મા વાળો હો માણા ગુજરાતીમાં બોલ્યો. હા, ઈ બરાબર છે. જેસીબી હો સમજો ગાડડા ગાડડા ટાઈમ ઓછો કેમ નથી થતો અહીં? 20 બતાવો તમારે બરાબર. હા, ઈ બરાબર આવે. તો આપણે ફાઇનલી પૂગી ગયા છીએ બેંગ્લોર. બસમાં બહુ મજા આવી આપને. આપણા ડ્રાઈવર સાહેબ બધાને આપણા મિત્ર હતા. તમને એમની મુલાકાત કરાવું. એમની બસમાં બહુ એટલે બહુ મજા આવી. જે અત્યારે ડ્રાઇવિંગ જ કરે છે. આવા ચોરી ડ્રાઈવર હોય છે તો આપણી મુસાફરીનો અડધો ભાગ ઉતરી જાય. તમને સાંભળ્યું ને તમે આ ભાઈ ભગત બોલાય મતલબ આવી જોલી ડ્રાઈવર હોય ને મારે થોડુંક બોલવામાં આમ તેમ થાય તમે ચલાવી લેજો.